એક તરફ આપણે ગ્રોથ એન્જિન ગુજરાતની વાતો કરી રહ્યા છીએ, વિકાસ મોડેલ ગુજરાતની વાતો કરી રહ્યા છીએ, પરંતુ ગુજરાતના સુરતમાં રત્ન કલાકારોની હાલત ખૂબ દયનીય છે। આજે રત્ન કલાકારો પોતાના પરિવાર સાથે જીવન ટૂંકાવવા માટે મજબૂર બન્યા છે, કેમ કે ગઈકાલે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે તાપી નદીમાં જીવન ટૂંકાવ્યું છે। આ ઘટનાના કારણે ઘેરા પડઘા પડ્યા છે સુરતમાં, અને એક સાથે એક જ પરિવારના 3 લોકોની અંતિમ યાત્રા નીકળતા શોકની લાગણી પણ જન્મી હતી। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રત્ન કલાકારોની સ્થિતિને લઈને રાજ્યસભા લોકસભામાં પણ અવારનવાર મુદ્દો ઉઠતો હોય છે। જે રીતે સુરત શહેર કહેવાય છે રત્ન કલાકારો માટે ડાયમંડ સિટી પણ માનવામાં આવે છે। આ ડાયમંડ સિટીમાં રત્ન કલાકારોની હાલત ખૂબ જ દયનીય દિવસે ને દિવસે બનતી જઈ રહી છે કે હવે આર્થિક સંકળામણના કારણે રત્ન કલાકારોને પોતાનો જીવ પણ આપવો પડી રહ્યો છે। ઘટનાની વાત કરીએ તો ગઈકાલે ગળતેશ્વર ખાતે રત્ન કલાકારે પોતાના પરિવાર સાથે તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે। આ ઘટનાથી સુરત શહેરમાં શોકની લાગણી જન્મી છે। બપોરની આસપાસ જે મૃતક છે વિપુલભાઈ, તેઓએ પોતાની પત્ની સરિતાબેન અને 12 વર્ષીય પુત્ર વ્રજ સાથે તાપી નદીમાં ઝંપલાવ્યું છે। આ ઘટના બન્યા બાદ ત્યાં આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી ને જે 3 લોકોના મૃતદેહ છે તે ભારે જહેમત બહાર કાઢવામાં આવ્યા। ત્યારબાદ આ જે 3 લોકો છે તેમને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ને કતારગામ ખાતે જે મૃતક છે તેમના મોટા ભાઈના ત્યાંથી આ 3 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં એક પરિવારનો જે માળો વિખેરાયો છે, એક સાથે પિતા, પત્ની અને પુત્રની જ્યારે અંતિમ યાત્રા સુરતના કતારગામ વિસ્તારમાંથી નીકળી ત્યારે સમગ્ર વિસ્તારમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું, શોકની લાગણી જન્મી હતી। જે રીતે મોટી સંખ્યામાં ત્યાં હાજર લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને જે ઘટના બાદ શોકની લાગણી જોવા મળી, જે મૃતકના પરિવારજનો છે તેમનામાં હૈયાફાટ રુદન જોવા મળ્યું, રોકકળ જોવા મળી ને આ ઘટનામાં જે રીતે સુરતમાં રત્ન કલાકારો આર્થિક સંકળામણના કારણે જે પગલું ભરી રહ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે આ મામલે સરકારે પણ ખૂબ ઊંડાણપૂર્વક વિચારવાની જરૂરિયાત છે, રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જરૂરિયાત છે, નહીંતર આ પ્રકારે પરિવારજનો આર્થિક સંકળામણનો ભોગ બનીને આ પગલું ભરતા રહેશે। આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવામાં આવી રહી છે। ત્યારે હવે આ પ્રકારના બનાવ અટકાવવા માટે સરકાર આગામી દિવસોમાં શું પગલાં લે છે, રત્ન કલાકારોના હિતમાં શું નિર્ણય લે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ